अवसर पर वीरपुर तीर्थ स्थल भक्तिमय माहौल से भर गया। पूज्य संत श्री जलाराम बापा के इस स्थान पर गुरु पूर्णिमा का विशेष महत्व है, इसलिए सुबह से ही भक्तों की लंबी कतारें देखी गईं। गुरु पूर्णिमा के दिन पूज्य जलाराम बापा के गुरु पूज्य भोजलराम बापा की समाधि की विधिवत पूजा जलाराम गद्दी के गद्दीपति पूज्य रघुराम बापा और जलाराम बापा के परिवार के सदस्यों ने की। साथ ही अहमदाबाद, सूरत, बारडोली, नवसारी, मुंबई, महाराष्ट्र और देश विदेश के अन्य हिस्सों से आए भक्तों ने संत श्री जलाराम बापा के चरणों में नमन किया और आशीर्वाद प्राप्त किया। जलाराम बापा को अपना गुरु मानने वाले हजारों भक्तों ने दर्शन के बाद धन्य महसूस किया। दिन भर वीरपुर तीर्थ स्थल पर भक्तों का आना जाना लगा रहा और पूरा इलाका जय जलाराम के जयकारों से गूंजता रहा। जेतपुर से सुरेश भालिया, ब्यूरो रिपोर्ट, महानगर मेट्रो। जय जलाराम। आज तारीख 29/7/2026 અને ગુરુ પૂનમ ખાસ અનેરો મહિમા હોય છે। આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે મા બાપ સેવા, સમાજ સેવા અને ગુરુ સેવા આ સૌથી મોટી 3 સેવાઓ ગણી છે। એમાં ગુરુની સેવા આપણે અત્યારે દર્શન થકી એમના આશીર્વાદ થકી મેળવવાના હોય છે। ત્યારે વર્ષમાં એકવાર હું જરૂરથી અહીં દર્શને આવું છું। હું મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાંથી મોટી સઠણ ગામથી આવું છું અને છેલ્લા 17 વર્ષથી હું જલારામ બાપાના દર્શન કરી ધન્યતા અનુભવું છું। એમના પરચા અપરંપાર છે। એમની પરચા થકી મારા જીવનમાં ઘણા કાર્યો સફળતાપૂર્વક સિદ્ધ થયા છે અને આપ સૌને વિનંતી કે આપ પણ જલારામ બાપાના દર્શને આવો અને બાપાની કૃપા મેળવો। એવા સૌને જય જલારામ। મારું નામ ગણાત્રા ચિરાગ છે અને અત્યારે હું ગુરુ પૂર્ણિમાનું આજે શુભ રૂડો એવો પ્રસંગ છે મારા માટે, કારણ કે આજે ગુરુ પૂર્ણિમાના દિવસે હું પૂનમ ભરવા માટે ચાલીને આવ્યો છું મારા ગુરુને મળવા માટે। હું જેને ગુરુ માનું છું એવા સંત શિરોમણી જલારામ બાપાને મળવા માટે આવ્યો છું અને ખાસ કરીને અમે દર પૂનમ ગોંડલ જલારામ મંદિરથી ચાલીને પૂનમ ભરવા માટે આવીએ છીએ। મારું ગામ તો જસદણ તાલુકાનું નવાગામ છે, પણ અમે ગોંડલ જલારામ મંદિર રાત્રે 11 વાગે 3-4 મિત્રો ભેગા થઈ અને ત્યાંથી ચાલીએ અને ખૂબ મજા આવે છે। રસ્તામાં ખૂબ ઉત્સાહ સાથે જય જલારામના નારા સાથે અમે ફાઇનલી અમે 5 વાગે 4:30 વાગે વેકુધામ પહોંચી જતા હોય છે। કેટલા સમયથી તમે ચાલીને આવો છો? અમે તો ઘણા સમયથી ચાલીને આવીએ છીએ અને ખૂબ ઉત્સાહ સાથે ચાલીને આવીએ છીએ અને જરાય થાક જેવું લાગતું નથી અમને। દાદાને પગે લાગી કેવી ધન્યતા અનુભવ? ખૂબ ધન્યતા અનુભવું છું। જલારામ બાપાને તો અમે એના મુખ જોવા માટે તરસતા હોઈએ છીએ કે ક્યારે પૂનમ આવે અને ક્યારે અમને એના દર્શન થાય।